હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 ને આપણે વરસાદ અત્યારમાં ચાલુ થઈ ગયો। વરસાદ તો શું કરવાનો છે ને ભગવાન જાણે। આવો તો ચોમાસામાં ચાલુ નથી થયો રોજે રોજ, કારણ કે વણ તો આપણે ચોમાસું એવું નથી કે રોજ ધોમ પૂર કાઢે, એવું બધું પૂર જ નથી કાઢ્યું। આવો જ વેસો છે જો, આવો ટહ બંધ જ નથી રહેતો કે નો તેમાં દવા છટાય કે નહીં, કાંઈ કામ જ ન થાય। મગફળી ઉપાડવી હોય આમાં કેમ કામ કરવું? તો આવું કેટલાક દી રહે। આપણે ખીજડીયા પહોંચવા આવ્યા અને વરસાદ બરડિયાથી ચાલુ, એટલે આ એલી એમ બધે વરસાદ। એવું નહીં કે આ વરસાદ એવું હોય કે એક ગામમાં હોય ને બીજા ગામમાં ન હોય, પણ આ તો બધાય વરસાદ એમ જમાવટ જ લીધી છે આખી જો। અને વાતાવરણ એવું ઠંડુ થઈ ગયું છે કે માંદા પડી માંદા જાય। 25% ને શરદી ઉધરો થાય ને એવું વાતાવરણ છે। અને વાડીએ ગાયું દોવા ગઈ ને ત્યાં તો ઘરેથી આવીને તો મેં કીધું માથી શ્વાસ જ નથી લેવાતો। વિક્સ લગાવ્યું ને ત્યારે શ્વાસ લેવાનો, એવું ઠંડુ વાતાવરણ છે। આપણે નીકળી ગયા રાજકોટ જવા માટે, કારણ કે આપણી તબિયત બરાબર નથી, એટલે દેવાંશી પપ્પા કે હાલો રાજકોટ થી દવા લેતા આવી, એટલે ઉપાધિ નહીં એમ। અને અમારે જાજેતર તો વધુ કોઈને તબિયત બરાબર ન હોય તો રાજકોટ જ દવા લેવા જવાનું હોય ને મને તો ગમે એવી તબિયત બરાબર ન હોય ને તોય કોઈને ખબર પડે જ નહીં, કારણ કે મને એમને મૂંઝાઈ ગયેલ જેવું હોવું જ ન ગમે। અતિ થાય તો જ એવી રીતના હોવાનું, નકર આપણે હળતા પડતા જ રહી, એવી એલર્જી એમ। અને આપણે તબિયત બરાબર ન હોય એટલે ખાવું તો ભાવે, એટલે કઈ પ્રશ્ન રહે નહીં। અત્યારે તો મને ફૂલ શરદી ને ઉધરસ, આખી રાત નીંદર નથી થઈ, કારણ કે વાડી આપણે ગંગા દોવા ગયા ને તો આવીને ઘરેથી મેં કીધું મારાથી શ્વાસ જ નથી લેવાતો। વિક્સ લગાવી ને ત્યારે કઈક થોડીક વાર એમ થયું હવે શ્વાસ લેવાય છે, જાણે કેમ કોરોનામાં એવી પોઝિશન હતી બધાની, એવી પોઝિશન મારી હાલતા થઈ જાય, પણ કોરોના ન હોય પણ ખાલી એવી થઈ જાય એમ। દેવાંશભાઈ આપણે ડાયર ભઈડી ને હા એલર્જી છે, એલર્જી અને કોરોના વખતે મને એવું એકવાર થઈ ગયું હતું, એટલે આપણે દેવાંશી પપ્પા લઈ ગયા કાલાવડ દવાખાને। ત્યાં સાહેબ કે ઓક્સિજન ઘટે છે આની, કે સરકારીમાં લઈ જાવ, ને તો સરકારીમાં તો જાય તો ત્યાં તો પાછા કોરોના હોય કે ન હોય, રાખવાના બધાને એક જ રૂમમાં કોરોના વાળા ભેગા, એટલે ન હોય એને થઈ જાય। એક તો તબિયત બરાબર ન હોય અને એમાં પાછા મૂકે કોરોના ભેગા, એટલે એ તો તકલીફ થવાની જ હતી। એમાં કોઈનું માપવાનું હતું જ નહીં, શ્વાસ ન લઈ શકે, ઓક્સિજન ઘટે એટલે દાખલ કરી દે જ વાત। એટલે મને તો ખબર હતી કે મને કોરોના નથી, પણ હવે સાહેબે કીધું એ દેવાંશી પપ્પા વિચાર કરે કે આને સરકારી જવા દેવી કે ન જવા દેવી, શું કરું એમ। ત્યાં મેં ઉભા બે વાત કરતા હતા કે આમથી એક ભાઈ આવ્યા, એ કે હું પ્રશ્ન છે, એટલે દેવાંશી પપ્પા કે આને ઓક્સિજન ઘટે છે અને સરકારીમાં જવાનું કીધું, એટલે એ ભાઈ કે સરકારીમાં ન લઈ જતા ને બીજી હોસ્પિટલ હે તમે ત્યાં બતાવ્યા હોય। એ ભાઈ નહોતા અને એ હતા ભોળિયાનાથ ભગવાન, કારણ કે આપણે ભગવાનનું સ્મરણ કરતા હતા કે આમાંથી કઈક રસ્તો ઉજાય, 5 મિનિટ થતા સામેથી ભાઈ આવ્યા। એટલે ભગવાન તમારી કોઈ ને કોઈ સ્વરૂપમાં મદદ કરવા આવે છે ને આપણો જીવ તેથી ભોળિયાનાથ જ બચાવ્યો, અને જો મને ત્યાં મોકલી દીધી હોત તો અત્યારે હું હોતે નહીં, એ તો નક્કી જ હતું, કારણ કે ત્યારે પાછા આવતા જ નહીં, કારણ કે મારા મામાજી દીકરાનું હોવ એ થોડાક મારથી થોડીક ઉંમરના મોટા તો વિશાળા એને એમાં વયા ગયા ને એ પાછા નથી આવ્યા, ને એવા તો ઘણાય વયા ગયા છે, દાખલ છે ને એમાંથી લગભગ બધા એટલે બીકની મારે પછી વહી ગયા। એટલે આપણે તે દિવસે આ ભગવાન કોઈને કોઈ સ્વરૂપમાં મદદ કરવા આવે છે, એટલે આપણે તો ભગવાનને બહુ જ માની એમ, તો પહેલેથી જ માની એટલે જ મદદ કરવા આવે, કારણ કે એનું શરણ ભગવાનનું એને એના ભક્તોની રક્ષા કરવા આવવું જ પડે। વિશ્વાસ હોવો જોઈએ, એ હાચું। તો આ ખેડૂની પરિસ્થિતિ તો જો આમાં દેખાય છે કે મગફળી છે આ ખેતરમાં, બિચારા હેરાન થવાની વાતું છે આ બધી, તો પછી ફકેલવું પડે, એમાં તો કઈ હાલે નહીં। અને આ ખેડૂની પરિસ્થિતિ તો જોવો, આમાં કેમ મગફળી ભેગી કરવી, આમાં દેખાય છે ડારા ખેતરમાં। આ ખેડૂતની વેદનાની વાત ન થાય, આ વેદનાને કોઈ વાચા આપે એવું છે નહીં। જો બે માણસ તો હજી ઓલી બાજુ અડદ કા સોયાબીન ઉપાડે છે અત્યારે, અને આ પરિસ્થિતિની વાત જ ન થાય, આનું વર્ણન ન કરી શકી, કારણ કે આ બધી હેરાનગતિ અને નુકસાની। અને આપણે આ રસ્તા ઉપર જાય છે ને બધાય પાથરા પડ્યા છે, અને બધાય ખેડૂત ચાલુ વરસાદ છે તો મગફળી ઉપાડે છે, નકર ઉગી જાય, બીજો કોઈ ઓપ્શન જ નથી। જો બધી લાગત જ્યાં જોઈ ત્યાં ક્યાંય ઉપડે
ઉમળે હે ને ક્યાંય પાથરાનો તો કલર દેખાતોય નથી અને હાથમાં આવશે ને હળી જાય એ ખરી જાય ને માણસો વીણવામાં ખોટી થાય ને બધું એમાં ને આ સોયાબીન ને બધાય પાક બગાડ નાખ્યો છે આ ખેડૂને લીલો દુષ્કાળ જેવું કરી દીધું છે હા વરસાદ નો આવ્યો એમ થાય કે વરસાદ ન થાય અને વરસાદ આવે કઈ ભલો નથી એવું છે અત્યારની પોઝિશન મગફળી વાવતા હોય ને ત્યાં તો બધાય અત્યારે તો ખેડૂત એમ જ થાય કે આ માંડવી વાવવી જ ન જોઈએ ખરેખર એવી પરિસ્થિતિનું સર્જન થઈ ગયું કંટાળે એમ આના કરતા ભલે ઓછું થાય ગમે થાય પણ કપાસ કેવું વાવતી ને તો ભલે બગડે પણ માથા કૂટતો નહીં આ બધી તો ધુવાણા અટાણે આમાં હરગાવે ને એવી રીતે વિખે ને આ હુકાઈ જાય ધુવાણા નીહરે આમાં અને જનાવર નીહરે તો બોનસ માં તો વધારાના હોય હા એ તો બધા એમ બિસાડા સહન કરવાનું શું કરે આમાં કોઈનું હાલે જ નહીં ન્યા કુદરત પાસે કોઈનું ન હાલે આપણે રાજકોટ આવી ગયા 10:30 ને ત્યાંથી વયા ગયા આવીને રાજકોટ આવ્યા સીધા મારી બેન ની ઘરે એટલે આપણે ત્રિશુબેન પાસે અને આપણે ગાડી અહીંયા જ મૂકીને વયા ગયા હતા દેવાનસિંહ પપ્પા કે ટ્રાફિકમાં લઈ નથી જાવી એટલે આપણે રિક્ષા લઈને દવાખાને ગયા હતા દવાખાનેથી આવ્યા ને ઘરે ત્યાં 2:30 વાગી ગયા અત્યારે વાગ્યા છે 4 એટલે દેવાનસિંહ પપ્પાને તો ચા તો જોઈએ જ એટલે આપણે ચા પાઈ દીધી છે અનિતાબેન જો એની હજી ડીશમાં પડી પીવાની તું પીશો ત્રિષા હા કે ચા નો પીવાય કે હે ચા પીસ તું મળતી ના કે હે હરણ માડે કહી દેતા હર મહાદેવ જય શ્રી કૃષ્ણ કરતી અને રાજકોટમાં હે મારી બે બેનો અને માસી મામા બધા અહીંયા જ છે જો કે અહીંયા તો જેટલા દિવસ આવી એટલા થોડા પણ આપણે કોઈ ઘરે ગયા જ નથી આની ત્યાં જમીન હમણાં પાછા બેડિયા ભેગા આપણે ગાયના ટાઈમે ઘરે પહોંચવાનું છે ને એમાંય હોસ્પિટલે આવ્યો હોય એટલે તો હાવ ટાઈમ રહે જ નહીં ક્યાંય જવાનો હા બેન આવું છે ને બેડિયા ઈ તો શરમાઈ હે કેમ આવવાના છે કે માસી કે દેવાનસિંહ પપ્પાને હવે ઉપાધિ ની ચા ચડી ગયો છે અને એને તો નીંદર કરી લીધી આપણે નીંદર કરી નથી આપણે તો બેઠા હતા કારણ કે વાતું કરવી હોય જો ફઈ અમારા બેન ના હાહુ અને અમે બધી બેનો હાહુ આઈને જ રહીશું અમે એક જ બેનું નો અમારે વ્યાના બેન જ રજા છે પણ હોશિયાર બહુ લેસન કરવાનું કા અને એન પપ્પા ફાકી બનાવે છે અમાર બધા જમાઈઓમાં આ સમયને એક ફાકીનું વ્યસન છે અને આપણે આ બેન ને મકાન નવું જ છે હજી રેવા આવ્યા ને કેટલું થયું જો 1.5 મહિનો થયો એટલે ફ્લેટમાં છે એટલે મકાન સારું છે જો આ હોલ અને હું પહેલી વાર આવી ખાસ તો આપણે અહીંયા નવા મકાને જવાનું હતું આ બેડરૂમ એટલે 2 રૂમ અને અત્યારે તો આ જો વરસાદના કપડાનો પ્રશ્ન હોય હા અને આ બીજો રૂમ એટલે 2 રૂમ હોલ રસોડું એટલે મકાન સારું મોટું છે અને અમારે બેનો રહ્યો અમે હાથ એટલે હગા હામટારી એટલે મહેમાન તો આવતા જ હોય એટલે મોટું હોય એટલે ઉપાધિ નહીં આપણે રાજકોટ થી આવી સીધા વયા ગયા હતા વાડીએ ગાયું દોઈને ઘરે આવ્યા તો દેવાંશભાઈ ને પપ્પા ને ગોતવા જવું પડે હાલ તાર મમ્મી ઘરે આવી છે એને માની કઈ જરૂર નથી આખો દિવસ નામે નહીં લીધું તો બા મારું નામ એમ કીધો તો ખબર બધી પડે એને રોવાનું કે એવું કઈ નહીં કા અને અત્યારે ગરબી જોવા હોય ગયો અત્યારમાં આખા ગામના છોકરા ભેગા થાય એમાં એક અવડો અત્યારથી 7:30 વાગ્યાનો બેસી ગયો હોય આપણો દેવાંશ તે પૂરી થાય ને ત્યાં લગી અને ભાઈ ને ભાવે છે ફાફડી પેંડા એટલે આપણે એના માટે લઈ આવ્યા ફાફડી પેંડા આમ તો આમે દશેરા છે આપણે કાંઈ દશેરા ખાવા નથી આપણે શાક રોટલી જ ખાવા છે કારણ કે દશેરા ખાવું તો પાછા સવારે હાવ બોલાહે નહીં એક તો અત્યારે શરદી ફૂલ છે જ એટલે આપણે બનાવ્યું છે બાએ રીંગણા શાક ને રોટલી એને એકઈ નાપો દેવાનસિંહ પપ્પાને કીધું જલેબી ગાંઠિયા નથી લેવા તો કે પછી ક્યારેક લઈ આવશું અત્યારે નથી લેવા અને આપણે દશેરા આમ તો આવી ગયા મીઠું મોઢું કરી લેજો પેંડામાં એલા તન ભાઈવા એ તો આવે માં આમ
મગ્ન થઈ ગયો હાવ ચોકલેટ હાથમાં આવે તો ગમે છોકરા ગુમ થઈ જાય ચોકલેટ કે મોબાઈલ હા બે વસ્તુ તો માથી વધુ વાલા હોય હા હોય ને તો લેવું તો પડે ને જા. હે હા, લેવું. એની પાસેથી લીધી કોની પાસે સારું સારું હો. દીકરો પણ દીકરીનો લે ને ડાયો કેવો છે કે ભાઈ મારે નથી ખાવું હવે ભાઈ ધરાણો એટલે મને ખવડાવો માતાજી ધરવા માતાજી ને બહુ યાદ આવે હા. એક તો ધરી એવો બીજો ધરવા પેલા ધરી એવું બોક્સ ખોલે